જે પરંપરા એક વ્યક્તિના મૂળભૂત અધિકારોને છીનવી લે, શું એવી પરંપરા જાળવવી જોઈએ? જો કાલે તમારા બાળકને કોઈ બીજી જાતિમાં પ્રેમ થાય તો તમે શું કરશો? 7 વર્ષની નાનકડી બાળકી, એક ઓરડાના નાના ઘરમાં 8 થી 10 સભ્યોનું પરિવાર, હીરા પોલિશ કરનાર પિતા અને ગરીબી અને સપના વચ્ચે ઝૂલતું બાળપણ. નવરાત્રિની રાતોમાં સોસાયટીમાં ભજન ગાતી એક નાનકડી દીકરી, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ. ગાનાર તે બાળકીને કોણ જાણતું હતું કે એક દિવસ તેના અવાજની કિંમત કરોડોમાં આંકાશે? પરંતુ એ પણ કોણ જાણતું હતું કે તે જ અવાજે એક દિવસ તેને સમાજના દરબારમાં અપરાધી ઠરાવશે? કિંજલ દવે માત્ર એક નામ નહીં, ગુજરાતની લોકસંગીતનો પર્યાય. છેલ્લા 8 વર્ષમાં 100 આલ્બમ્સ, વર્ષમાં 200 લાઈવ શો અને 4 બંગડીવાળી ગાડી જેવા ગીતે જેને 7 દિવસમાં 1 કરોડ વ્યૂઝ આપ્યા. પરંતુ આજે એ કિંજલ માટે પોતાની જાતિના સમાજમાં જગ્યા નથી, કારણ તેને પ્રેમ કર્યો, અને પ્રેમ એવી જાતિનો હતો જે સમાજની આંખોમાં યોગ્ય ન હતો. હાલાકી તેના પરિવારમાંથી તેને મંજૂરી હતી, પણ સમાજમાંથી નહીં. મિત્રો, અવકાશયાનો મંગળ પર પહોંચ્યા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કવિતા લખે છે, પરંતુ ગુજરાતમાં એક સિંગરનો સંપૂર્ણ પરિવાર સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યો છે. અપરાધ એટલો જ માત્ર, ઇન્ટરકાસ્ટ મેરેજ, આંતરજ્ઞાતીય લગ્ન. આજે આપણે આ વાર્તાને સમજીશું નિષ્પક્ષપણે, આંકડાઓ સાથે, અને બંને પક્ષોને સાંભળીશું. કારણ કે આ વાત માત્ર કિંજલની નથી, આ વાત આપણા સમાજના અરીસામાં પડતા પ્રતિબિંબની છે. મિત્રો, પાટણ જિલ્લાનું જયસિંહપુરા ગામ, જ્યાં ઘરો માટીના હોય અને સપના આસમાને. 1998માં જન્મેલી કિંજલ પિતા લાલજી દવે અમદાવાદમાં હીરા પોલિશ કરે છે અને સાંજે લોકગીત ગાવામાં આત્મા શોધે છે. માતા ભાનુબેન ઘરકામ સંભાળે, ભાઈ આકાશ સાથે એક નાનકડા ઓરડામાં મોટા થતા પરિવારની વાત. 7 વર્ષની ઉંમરે પ્રથમ વખત માઇક પકડાવ્યું કિંજલને. ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આ અવાજ એક દિવસ લાખો લોકોના દિલને સ્પર્શી જશે. મણિબા સ્કૂલ, ન્યૂ નરોડા, અમદાવાદમાં શિક્ષણ, પરંતુ જીવનની સાચી શાળા તો સ્ટેજ પર હતી. પિતા સાથે સાયકલ પર બેસીને કાર્યક્રમોમાં જવાનું, અને પછી સાયકલથી બાઇક, અને પછી એક દિવસ બાઇક પણ ચોરાઈ ગઈ. પરંતુ હાર માની નહીં અને ફરી નવી બાઇક લીધી અને ફરી કાર્યક્રમો શરૂ કર્યા. 2013માં મનુભાઈ રબારી અને પિતાના પ્રયાસોથી જાનૈયો નામના લગ્ન ગીતના આલ્બમમાં ગાવાની તક મળી. ગુજરાતભરમાં હિટ, પરંતુ કિંજલ દવે નામનો સૂર્યોદય થયો 2016માં. 4 બંગડીવાળી ગાડી, આ ગીતે યુટ્યુબ પર 7 દિવસમાં 1 કરોડ વ્યૂઝ મેળવ્યા. આજે 15 કરોડથી વધુ છે. કિંજલ રાતોરાત સ્ટાર બની ગઈ, અને પછી આવ્યા લેરી લાલા, અમે ગુજરાતી લેરી લાલા, જય આદ્યશક્તિની આરતી, અને સ્પોટીફાઈ પર 1,28,000 માસિક શ્રોતાઓ છે, 100 આલ્બમ્સ અને વર્ષમાં 200થી વધારે શો. અને નવરાત્રિના ગરબામાં કિંજલનો અવાજ ગુજરાતમાં અનિવાર્ય બની ગયો. આ હતું કિંજલની સફળતાની વાત. પરંતુ મિત્રો, તેના હૃદયમાં શું હતું જ્યારે આટાપાટાની દિવાલો તૂટી પડી? કિંજલની સગાઈ થઈ બાળપણના મિત્ર પવન જોશી સાથે, પરંતુ આ સામાન્ય સગાઈ નહોતી. આ હતી આટા સાટાની પરંપરા, એટલે કે ફેરની પરંપરા, એટલે કે સાટાપેટાની પરંપરા. 2 પરિવારો વચ્ચે એક સમજૂતી. કિંજલના ભાઈ આકાશની પવનની બહેન સાથે સગાઈ, અને કિંજલની પવન સાથે. આ લેણદેણની પદ્ધતિ. 5 વર્ષ પૂરા થયા, સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર થઈ, સપનાઓની વાતો થઈ અને લગ્નની તૈયારીઓ થઈ. પરંતુ માર્ચ 2023માં એક સવાર આવી જ્યારે દરેક તસવીર ડિલીટ થઈ ગઈ. પવનની બહેને આકાશને છોડીને બીજા સાથે લગ્ન કરી લીધા, અને આ આટાસાટાનો એક પક્ષ તૂટી ગયો. પરિણામે બીજો પક્ષ પણ ખુલ્લો પડી ગયો. કિંજલની સગાઈ તૂટી ગઈ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ થઈ ગયું, અને પવન સાથેની બધી જ તસવીરો ડિલીટ. અને કિંજલે લખ્યું, જિંદગી તમને જ્યાં પણ રોપે, ખીલો આકર્ષક રીતે. આ વાક્યોમાં છુપાયેલી હતી એક યોદ્ધાની મનોવૃત્તિ, હારી જવાને બદલે ફરીથી ખીલવાનો સંકલ્પ. અને કિંજલે તે નક્કી કર્યું. ફરી સ્ટેજ પર આવી, ફરી ગાવાનું શરૂ કર્યું, પરંતુ તેના દિલમાં ત્યાં પણ કોઈએ ધીમે ધીમે જગ્યા બનાવી. જ્યારે પ્રેમે ફરી દરવાજો ખખડાવ્યો અને સમાજે તાળું માર્યું. 2024-25માં કિંજલના જીવનમાં નવો પ્રકાશ, નવો પ્રેમ, પરંતુ આ વખતે વાત જુદી હતી. આ પ્રેમ તે જાતિનો ન હતો જેમાં કિંજલનો જન્મ થયો હતો. આંતરજ્ઞાતીય સંબંધ, ઇન્ટરકાસ્ટ મેરેજ, બ્રહ્મ સમાજ બહારનો પ્રેમ. જ્યારે સમાજના કાનોમાં આ વાત પહોંચી ત્યારે તોફાન ઊભું થયું. કાંકરેજ સિહોરી ગામ, 5 પરગના ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠક મળી.
એજન્ડા સ્પષ્ટ હતો કે કિંજલ દવેના આંતરજ્ઞાતીય સંબંધનો વિરોધ. પરિણામ સંપૂર્ણ પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી થયું. મિત્રો, સામાજિક બહિષ્કાર એટલે શું? આ માત્ર એક શબ્દ નથી, આ એક શ્રાપ છે. લગ્નમાં નહીં બોલાવાય, સામાજિક કાર્યક્રમમાં નહીં મળે આમંત્રણ, મંદિરમાં પ્રવેશ બંધ, સમાજની દુકાનોમાંથી સામાન નહીં મળે અને બીમારીમાં પણ કોઈ મદદ નહીં. આ છે સામાજિક બહિષ્કાર. આ છે સજા જે આપવામાં આવે છે જ્યારે કોઈ સમાજના નિયમો તોડે છે. પરંતુ શું કિંજલે કોઈ ગુનો કર્યો હતો? શું પ્રેમ કરવો એ ગુનો છે? શું પરિવારની રજામંદીથી બીજા સમાજમાં મેરેજ કરવું એ ગુનો છે? આંકડાઓ ક્યારેય જૂઠું બોલતા નથી. 2011ની ભારતીય સેશન્સ આખા દેશમાં માત્ર 5.8% લગ્નો આંતરજ્ઞાતીય છે. એટલે કે 100 લગ્નોમાંથી માત્ર 6 લગ્નો, બીજા 94 લગ્નો હજી પણ જાતિની દિવાલોમાં જ થાય છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે 10% લગ્નો આંતરજ્ઞાતીય છે, પરંતુ આંતરધર્મ લગ્નો માત્ર 2.1%. આંતરજ્ઞાતીય લગ્નો કરતાં 5 ગણા ઓછા અને ગુજરાતમાં 15.49% આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણા વધુ. સૌથી વધુ આંતરજ્ઞાતીય લગ્નો મિત્રો મિઝોરમમાં થાય છે ભારતમાં 55%, મેઘાલયમાં થાય છે 46% અને પંજાબમાં 19.9%. અને સૌથી ઓછા જો થતા હોય ભારતમાં તો તમિલનાડુમાં 2.96% અને બિહારમાં 6.14%. આ આંકડા એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે આજે એવી જ એક પ્રકરણની વાત થઈ રહી છે. પણ મિત્રો, આ આંકડાઓ શું કહે છે? આ આંકડાઓ કહે છે કે 2011થી લઈને 2025 સુધી ભારતમાં જાતિ પ્રથા હજી પણ મજબૂત છે. પરંતુ મિત્રો, જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે બંને પક્ષની વાત સાંભળવી બિલકુલ જરૂરી છે. હવે વાત કરીએ આપણે પરંપરાવાદીઓનો પક્ષ, જે કિંજલને બહિષ્કાર કરે છે. તેઓ કહે છે કે જાતિ એ માત્ર વિભાજન નથી, એ ઓળખ છે. સદીઓથી આપણા પૂર્વજોએ રીત રિવાજો જાળવ્યા છે. જો દરેક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે નિર્ણયો લેશે તો સામાજિક વ્યવસ્થા તૂટી જશે. કિંજલ જેવી જાણીતી વ્યક્તિ આ કરે તો યુવા પેઢી પર ખોટી અસર થશે. આંતરજ્ઞાતીય લગ્નોમાં સાંસ્કૃતિક તફાવતોના કારણે સમસ્યાઓ આવે છે. આમાં તર્ક એ છે કે આમાં લાગણી છે, આમાં સદીઓનો અનુભવ છે. આ હતો પરંપરાવાદીઓનો તર્ક. પરંતુ બીજી બાજુ જોઈએ તો મિત્રો, આધુનિક વિચારધારા કહે છે કે પ્રેમ અને વૈવાહિક પસંદગી મૂળભૂત માનવ અધિકાર છે. ભારતીય બંધારણમાં આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને પોતાની મરજી પ્રમાણે જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આંતરજ્ઞાતીય લગ્નોને રાષ્ટ્રીય હિત કહ્યું છે. એક કલાકારે તો કિંજલના સમર્થનમાં અવાજ ઉઠાવીને કહ્યું કે આપણે હિન્દુ સમાજમાં એકતાની વાત કરીએ છીએ, પણ જાતિવાદને કારણે આપણે સૌથી વધુ વિભાજિત થઈએ છીએ. કાયદો પણ સ્પષ્ટ છે અને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ કોઈ પણ બે પુખ્ત વ્યક્તિઓ લગ્ન કરી શકે છે અને આમાં અડચણ ફોજદારી ગુનો છે. સામાજિક બહિષ્કાર ગેરકાયદેસર છે. હા મિત્રો, માતા પિતાની સંમતિ હોય તો આમાં કશું ખોટું નથી. મિત્રો, કિંજલના કેરિયર પર શું અસર થશે? ટૂંકા ગાળામાં પરંપરાગત ગુજરાતી શોમાં તકો ઘટશે. બ્રહ્મ સમાજના આયોજકો તેને બોલાવતા અચકાવશે અને 30 થી 40% આવકમાં એનો ઘટાડો શક્ય છે. પરંતુ લાંબા ગાળામાં આધુનિક વિચારોના લોકો વધુ સમર્થન આપશે. મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા શહેરોમાં તકો વધી શકે છે અને વિદેશમાં રહેતા ગુજરાતીઓ વધુ પ્રગતિશીલ હોવાથી ઇન્ટરનેશનલ શોમાં તક વધશે અને યુટ્યુબ અને સ્ટ્રીમિંગ પર કોઈ આની અસર નહીં થાય. કદાચ સેમ્પથી ફેક્ટરને કારણે વ્યૂઝ પણ વધી શકે છે કિંજલના. કિંજલ દવે એકલી નથી. અનેક સેલિબ્રિટીઝે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, પરંતુ નાના શહેરો અને ગામડાઓમાં પરિસ્થિતિ કંઈક જુદી છે. તો મિત્રો, કિંજલ દવેની આ કહાની આજે સમાચાર છે, કાલે ભૂલાઈ જશે, પરંતુ જે સવાલો આજે ઉઠાવ્યા છે તે સદીઓ સુધી જીવતા રહેશે. આ વાત માત્ર કિંજલની નથી, આ આપણા સમાજનો અરીસો છે, જેમાં આપણે બધા આપણું પોતાનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. માત્ર 5.8% 100 લગ્નોમાંથી માત્ર 6. શું આ આંકડો આપણને ગર્વ અનુભવાય કે શરમ? પ્રશ્ન એ નથી કે કિંજલે શું કર્યું, પ્રશ્ન એ છે કે આપણે એક સમાજ તરીકે ક્યાં ઊભા છે. 2025નું વર્ષ છે કે 1800નું? આપણે પ્રગતિશીલના દાવા કરીએ છીએ કે માત્ર ઢોંગ? જે પરંપરા માનવ વિરુદ્ધ હોય, જે પરંપરા પ્રેમની હત્યા કરે, જે પરંપરા એક વ્યક્તિના મૂળભૂત અધિકારોને છીનવી લે, શું એવી પરંપરા જાળવવી જોઈએ? હા કે ના? કિંજલ દવે આજે ગાય છે, કાલે પણ ગાશે, કારણ કે સંગીત કોઈ સમાજની સરહદોમાં બંધાતું નથી. સંગીત તો આત્માની ભાષા છે અને આત્મા ક્યારેય બંધન સ્વીકારતો નથી. અને મિત્રો, આપણે તમારા પરિવાર સાથે બેસો ત્યારે એક વાર જરૂર વિચારજો
જો કાલે તમારા બાળકને કોઈ બીજી જાતિમાં પ્રેમ થાય તો તમે શું કરશો? કઠોર પરંપરાઓ જાળવવી કે માનવીય મૂલ્યો જાળવવા? જવાબ તમારી પાસે છે અને સમય તમારી પાસે છે, નિર્ણય પણ તમારો છે. મિત્રો, હા, લિવિંગ સ્ટાન્ડર્ડનું ધ્યાન રાખવું એ જરૂરી છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા વિડીયોમાં નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.